હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો આપણે જો વાગી ગયો છે 1 અને આપણે આપણો વ્લોગ 1 વાગે સ્ટાર્ટ કર્યો છે અને જો આપણી રસોઈ બની ગઈ છે અને આપણા રસોઈમાં તો આપણે રાજમા ચાવલ બનાવ્યા છે કારણ કે આપણી ફેવરિટ વસ્તુ છે. 8 દીમાં આપણે 2 વખત રાજમા ચાવલ બનાવવાના હોય કારણ કે ઈશાને ને પપ્પાને બધાને બહુ ભાવે. કાઈશું એટલે આપણે જો આજે પણ સરસ મજાના રાજમા ચાવલ બનાવી નાખ્યા છે ફેમિલી. તો તમારે પણ ખાવા હોય તો આવી જાઓ. અને જો આપણે આ સરસ મજાના આજે પણ રાજમા ચાવલ બનાવી નાખ્યા છે અને સાથે છે સરસ મજાની કેરીનો સંભાર બનાવેલો. અને આપણા ઈશાબેન જો સરસ મસ્તનું બધું જમવા બેસી ગયા છે. અને આજો રોહનભાઈ વેકેશન કરવા ગયા છે. રોહનભાઈ વેકેશન કરવા વહી ગયા છે એના મામાના ઘરે. હા, મામાના ઘરે ગયો છે વેકેશન કરવા. બેસી ગયા અને આપણે થોડુંક બજારમાં જવાનું છે ખરીદી કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મેં કીધું કા બજારમાં જવું છે પડદા લેવા. પડદા લેવા માટે તો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો. હા, ને હાલો બધા જમવા. હા, બધા જમવા હાલો અને વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો કારણ કે બજારમાં જવું છે, થોડીક વસ્તુ લેવા જાવી છે કારણ કે આપણે બતાવો. જો બજારમાંથી અહીંયા આવ્યા એક શોપિંગ કરવા માટે બજારમાં આવી ગયા હતા. તો આપણે અહીંયા પડદાની ખરીદી કરી રહી છે અને પડદા લેવાની અને સરસ મજાના પડદા છે. નહીં, પડદા બધા સારા છે અહીંયા. અને સ્ટાર્ટિંગ આપણે કેટલાથી છે પડદામાં? 200 રૂપિયાથી. તો આ ભાઈ સરસ મજાના પડદા ને રૂમાલ ને અલગ અલગ બધી વસ્તુ છે ને ખાડી બાજુના ભાઈ છે ને બધી વ્યવસ્થિત વસ્તુ રાખે છે. ભાઈ પણ શોપિંગ કરવા માટે આવી ગયા છે. તો આપણે 2 પડદા લેવાના છે અને બાકી શું લેવાનું છે? 2 પડદા લેવાના છે. 2 પડદા લેવાના છે. જોઈએ પછી શોપનું નામ શું છે? કમલેશ બ્રધર્સ. કમલેશ બ્રધર્સ, રાંધનપુરી બજાર. તો તમારે જો કોઈને ખરીદી કરવી હોય તો તમે અહીંયા આવી શકો છો અને એકદમ રિઝનેબલ રેટ છે અને આ ભાઈનો નેચર પણ સારો છે, તમે જોઈ શકો છો. અને રૂમાલ પણ જો મસ્ત મજાના રૂમાલ આ ભાઈ ખરીદી કરે છે રાંધનપુરી બજારમાંથી. જો તમારે અહીંયા કમલેશ બ્રધર્સમાં આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો. આ તરફ જોઉં છો તમે અહીંયાથી. પછી આ કમલેશ બ્રધર્સ હેન્ડલૂમ વેરાયટીનો શોરૂમ રાંધનપુરી બજાર અને એમનો નંબર પણ આપેલો છે. તો અહીંયા તમે ખરીદી કરવા આવી શકો છો. તો જો અમારે તો ખરીદી થઈ ગઈ છે અને 2 પડદા પણ લઈ લીધા છે. 3 પડદા લીધા કા આપણે? 3 પડદા પણ લઈ લીધા છે. લઈ આવ્યા છે અને નવો કલર જો બતાવે છે. ફેમિલી જરાક જણાવજો કે પડદા કેવા લીધા એમ કોમેન્ટમાં જરાક કહેજો કે કેવા છે એમ. અને તમારે જો ખરીદી કરવા આવવું હોય તો અહીંયા આવી શકો છો. ને બજરંગદાસ બાપાનો ફોટો પણ લગાવેલો છે જો. એટલે તમને બહારનું એડ્રેસ પણ આપી દીધું છે અને ફોન નંબર પણ છે. તો અહીંયા જરૂરથી ખરીદી કરવા આવજો. અને આપણે પડદાની ખરીદી થઈ ગઈ છે અને ભાઈનું નામ છે કમલેશભાઈ. એમના નામ ઉપર શોપ છે અને એમનો નેચર બહુ સારો છે. અને પડદામાં પણ આપણે રિઝનેબલ ભાવ લઈ લીધા છે. તો આપણા બધા જાણીતા હોય તો હોલસેલનું છે. હોલસેલનું છે ને આપણે હોલસેલનું છે એટલે આપણે ફરક પડે છે. જોયું બધે બીજે મેં રેટ પૂછ્યું તો એની કરતાં થોડું વ્યાજબી લાગ્યું મને. તો તમને જો અનુકૂળ આવે તો તમે આવી શકો છો. રાંધનપુરી બજાર આવો તો એક ફેર મુલાકાત લઈ શકો છો અહીંયા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કાપડ પણ સરસ છે. 2-3 જગ્યાએ જોયા હતા પણ કાપડ અમને બહુ વ્યવસ્થિત લાગ્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ આગળ. ફેમિલી તો જો આપણે બજારમાંથી આવી ગયા છે ને જો આના વાગી ગયા છે 5 અને જો કેટલો સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અને વાગી ગયા છે 5. બજારમાંથી એ આવ્યા થોડાક પડદાની એની ખરીદી કરવાની હતી તો ભાઈ પડદાની ખરીદી કરી લીધી અને આવી ગયા છે ઘરે. અને જો સરસ મજાનો પવન આવે છે. આજ તો થોડોક પવન ઉડશે અને બપોરના તો ગરમી એટલી ફેમિલી ગળદી હતી બજારમાં ને ગરમી એટલી હતી કારણ કે હવે તો શું છે કે ઉનાળો આવી ગયો છે પણ આજ તો જો ભાઈ ફર્સ્ટ ક્લાસ પવન આવે છે અગાશીમાં સરસ મજાનો. તો જો અહીંયા આવીને પાણી પીને અને શાંતિથી જો ઘડીક બેસી ગયા ને આપણે પડદા લગાડવાના હતા તો લગાડી એવા આપણે એ બધું કામ જ બતાવી દીધું. અને હવે છે ને જોઈ શકો છો કે હવે આટલો દી રહ્યો છે જો ભાઈ હાન પડવાનો ટાઈમ થઈ ગયો છે અને આટલો દી રહ્યો છે. અને જો ભાઈ આપણે બેસી ગયા છીએ અગાશીમાં. હાલો તો વિડીયોમાં આગળ મળીએ તમને. ચાલો ફેમિલી, તો જો 8:30 થઈ ગયા છે અને જો આપણે સરસ મજાનું ગુંદાનું શાક બનાવી નાખ્યું છે અને ભાખરી તે સરસ મજાની લોટ બંધાઈ ગયો છે ને હવે આપણે ભાખરી બનાવવાની છે. અને અત્યારે શું છે કે ગુંદાની સિઝન હાલે છે તો ભરેલા ગુંદાનું શાક છે ને બહુ ભાવે મને એટલે ગુંદાનું શાક બનાવ્યું. અને ઈશુ ને પપ્પા છો ને બે કંઈક બેસી ગયા છે. કેમ બેસી ગયા? બે
જમવાની રાહ જોઈને કાંઈ શું કાંઈ જમવાનું આજ બનાવી જ નથી દેવાનું બેયને. ના રે ના આજ ક્યારે જમવાનું થઈને ક્યારે ના રે ના કાંઈ શું બે બાપ દીકરી હાથે બનાવો અને ખાઓ. શાકની વાટ જોઈને બેઠા ને હે કાંઈ બનાવી નથી દેવાનું. એટલે બે ગયા છે કાંઈ શું એટલે બે કેવા બેહી ગયા પરોઠે વાળીને જોતા જમવાનો ટાઈમ થઈ ગયો છે તે ઈશ્વરે બેસી ગઈ મારી આગળ કે જમવા બે એને આખો દી જોવે નહીં ને તમને એટલે અત્યારે હવે પપ્પાને આગળ એને બેસવું જોવે કા ઈશા તો બેસવું જોવે ને. કે નથી ગમતું એવું છે કાંઈ રોહન વગર નથી ગમતું ઈશુ કેમ નથી ગમતું ભાઈ વગર ન ગમે કા ન ગમે ને તો એટલે 1 લાખ તમને ગમે રોહન વગર ગમે નહીં પણ હું વેકેશન કરવા તો જાય ને હે મામાને ઘેરે. એમાં એવું છે કે ઈશુને એમ છે કે ભાઈને એમ કેવું છે કે પપ્પાને ગમતું નથી. પછી તો આખું વર્ષ છે ને જાવ ને તોય હા ઈશુ શું કહેતી ખબર ફોનમાં હમણાં ફોન કર્યો ને રજા હોય તો જાય કા હો રોહનને હમણાં ફોન કર્યો ને હા તો કે પપ્પાને ગમતું નથી તાર વગર તું ઘરે આવી એટલે આને જવાય ને એટલે હે ઈશ્વર એમ કરી છે હા, એટલે એને એમ કે હું વહી જાઉં ને એમ કા હે? તારે જવું છે મામાને ઘેર કેવી મજા આવે કા તારે ક્યાં વેકેશન મામાને ઘેર શું ખાવાની મજા આવે 5 તારીખે તો નહીં. પછી તું જાય છે હો. હા, મામાને ઘેર શું ખાવાની મજા આવે હા, અને કોઠી આઈસ્ક્રીમ કા કોઠી આઈસ્ક્રીમ મજા આવે ને ત્યાં નથી ખાધો તે આપણે ગયા તા હમણાં લગ્નમાં ત્યારે ખાધો જ તો તે નહોતો ખાધો બપોરે ઘણો બધો હતો હમણાં ગયા ત્યારે બાય બનાવડાવ્યો હતો ને હવે આપણે વેકેશનમાં રોકાવા જઈશું ને ત્યારે બનાવશું. હે ઈશ્વર. ઈશુન મામાને ઘેરે જવું છે કોઠી આઈસ્ક્રીમ ખાવા. કોઠી આઈસ્ક્રીમ બહુ સરસ આવે અહીંયા મજા આવે ખાવાની એટલે જવું છે રોકાવા મામાને ઘેરે કાંઈક થોડુંક આપણે કામ પતી જાય બધું અને જે ઈશુબેનને વેકેશન એક પૂરું થઈ જાય કા ઈશા પછી મામાને ઘેરે જવું છે 2-3 દી રોકાવા નહીં પછી તમને દેખાડશું ઈશુન મામાનું ઘર. હેલો ફેમિલી તો આપણે છે ને જમી લીધું છે મસ્તનું ગુંદાનું શાક ને ભાખરી ને ઘા અને ઈશુ જો ને અહીં બેહી ગઈ સાની માની ને આપણે 2 વિડિયા તો ઈશુન પપ્પા એકલા બનાવ્યા કેમ કે પગ બહુ દુખતો હતો મને અને તમને કહેતા ભૂલાઈ ગયું કે છે ને મારો પગ થોડાક દી પહેલાં છે ને મવડાઈ ગયો હતો તો ડૉક્ટરે છે ને 10 દિવસ આરામ કરવાનું કીધું હતું એટલે આપણે કાંઈ બહુ વિડીયો બનાવી શકતા નહોતા કાં તો એટલે જો ને આ રીતના પાટો બાંધ્યો જ નહીં તો પણ એટલાકમાં બધે જાયા રાખવી કા ગાડી લઈને પડદા ને એવું બધું લેવા ગયા હતા. હવે રેગ્યુલર વિડિયો આવશે હા હવે આવશે કેમ કે આ પગમાં જો ને આવો હોજી ગયો ક્રેક થઈ ગયો તો ક્રેક થઈ ગયો તો હા ગાડી ઉપર બીજા લઈ જતા હતા કા બજારમાં ગયા તોય ગાડીમાં લઈ ગયા હતા કા ઈશુ જો ને ઈશુ ને રેગ્યુલર વિડિયો આવશે બધાય હા હવે વિડીયો રેગ્યુલર વિડિયો બધા આવશે બહુ દુખતો હતો કા ક્રેક થઈ ગયો તો એટલે આમ નોર્મલ ક્રેક હતો એટલો બધો નહોતો પણ ક્રેક થઈ ગયો એટલે હોજો ચડી જાય એટલે હાલી નહોતી હવે એકાતું અંદાજો નહોતો એટલે વિડીયો કઈ આવતા નહોતા હવે રેગ્યુલર બધા કન્ટિન્યુ ક્યાંય જઈ એકવી નહીં ક્યાંય આવી એકવી નહીં પછી ન ગમે કા આપણને હાલવું તો 2-3 દિવસે 2 દિવસે તો આવી જ જાય વિડીયો 2 દિવસે પણ હવે હમણાં તો 4-5 દિવસ તો નહોતા આવતા હનુમાન જયંતીનો છેલ્લે નહીં જતો નહીં હા છેલ્લે પછીનો પગ બહુ દુખતો હતો આવતો video. મોડાનો હતો તો હનુમાન જયંતિ પહેલા જ મોડાનો હતો પણ દુખાવો ઓછો હતો પહેલા એટલે હવે regular હા આવશે. ત્યારે મોડાનો હતો ક્યારે મોડાનો થઈશું રામ જયંતિ રામનવમી રામનવમી દી બરોબર તે દી મોડાનો હતો કા ઈશુ પણ દુખતો નતો કા પછી હવે આવો દુખવા આપણે મળ્યો. આપણે હવે આવા નવા વિડીયો જોવા માટે ચેનલમાં બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો તો હવે આ રેગ્યુલર આપણે વિડીયો આવશે તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને બાપા સીતારામ. મળશું નેક્સ્ટ વિડીયોમાં તો બાય બાય કહી દઈશું બાય બાય. બાય.